તમારા સુખ દુઃખનો ભાગીદાર બીજો કોઈ બની શકે એમ નથી. અને એટલા માટે વ્યાસજી કહે તું પહોંચી જા ભગવાન પાસે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે કૃષ્ણની સ્તુતિ, નુમ ધાતુ સ્તુતિના અર્થમાં છે, અથવા નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ ભગવાનને. કેમ? એક વસ્તુ મારી યાદ રાખો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે એને રોજ લાગો. સમર્થની શરણે નહીં જાઓ તો અસમર્થ વ્યક્તિઓ પાસે ફાંફા મારવા પડશે. એ અસમર્થ છે, એ તારા દુઃખને નહીં હરી શકે. દુઃખને હરનારો પરમાત્મા છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. મહાપ્રભુજીના શબ્દો. સર્વ સમર્થ એવા ઠાકોરજીના શરણે પહોંચી જા, તારા બધા દુઃખોને હરી જશે. આ મસ્તક પ્રભુના ચરણોમાં ઝૂકે. પેલું કહે ને સ્ટેમ્પ હોય ને એના બધા અક્ષરો ઊંધા હોય, પણ જયારે એને મારો ને આમ ત્યારે બધા સીધા થઈ જાય. એમ આપણા દુર્ભાગ્યની જ્યાં બધી ઊંધી રેખાઓ મસ્તક પર હોય ને, અને જ્યારે આ કપાલ પ્રભુના ચરણોને અડે ને તો ઊંધી રેખાઓ બધી સીધી થઈ જાય. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે નમન કરીએ છીએ, કારણ કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે. હવે જે વ્યક્તિ સામે હોય એને તમારી વસ્તુ ન જોઈતી હોય, તમારી વ્યવસ્થા ન જોઈતી હોય, તમારી પાસે કોઈ એને અપેક્ષા ન હોય, તો એને રાજી કરવાનો રસ્તો શું, ઉપાય શું? વિચાર કરો. તમારી પાસે જે છે એમાંથી એને એકે વસ્તુ ખપતી ન હોય, કારણ કે તમારા કરતા અનેક ગણું એની પાસે હોય, અને એને કોઈ વસ્તુ વ્યવસ્થા ન જોઈતી હોય, તો એને તમે કઈ રીતે રાજી કરો? એક જ રસ્તો છે, બે હાથ જોડી એના થઈ જાય. આત્મીયતા એ જ એની પ્રસન્નતાનું કારણ બની જશે કે પ્રભુ મારું જે છે, હું જેવો છું આજથી હું તારો છું. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એટલે જ કહ્યું ને, એની પાસે ગરુડાસન છે, તમે ક્યાં આસન આપવાના? એની પાસે લક્ષ્મી છે, તમે કયું ધન આપવાના? એની પાસે કૌસ્તુભ મણી છે, તમે કયા શિંગાર આપવાના? વસ્તુથી રાજી થાય એવો નથી. એટલે માટે બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી દો. હે કૃષ્ણ, હું આજથી તારો થયો. એક વસ્તુ મારી યાદ રાખજો, ભગવાનને લાયક થવું બહુ અઘરું છે. ભગવાનને લાયક થવાનો પ્રયાસ કરો તો ભગવાનને લાયક કેવો ભક્ત હોય? 12મો અધ્યાય લઈ લો ગીતાજીનો, લાંબુ લિસ્ટ ભગવાને આપ્યું. હવે આપણને એમ થાય કે આપણે ભગવાનને લાયક થઈએ એટલે આખું એક ચાર્ટ બનાવ્યો કે ભગવાનને કેવો ગમે. અનપેક્ષ, જેને કોઈ અપેક્ષા ન, ચોકડી. ઉદાસીનો, કોઈ લાલસા નહીં, ચોકડી. એમ બધામાં ચોકડી 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 ચોકડી. એમ થાય આમાં તો એકે ગુણમાં મેળ પડે એવો નથી. એમ થાય ને કે આખું લિસ્ટ બનાવીએ કે ભગવાનને કેવા ગુણ ગમે, આમાં તો એકે લિસ્ટ આખું બધામાં ચોકડી મારી, કોઈ ગુણમાં મેળ પડે એવો નથી. એટલે ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાન ના થવું સાવ સહેલું છે. હું કથા દ્વારા તમને ભગવાનને લાયક બનાવવાની કોશિશ નહીં કરું, હું તો તમને ભગવાનનો બનાવવાની કોશિશ કરીશ કે હું જેવો છું, હે કૃષ્ણ તારો છું. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખજો, નમન કરો તો એની નમક હલાલી પણ કરજો, વંદન કરો તો એની વફાદારી પણ રાખજો, પ્રણામ કરો તો એને પ્રામાણિક પણ રહેજો. આપણે વંદન તો કરીએ છીએ પણ વફાદારી કેટલી? પ્રણામ તો કરીએ છીએ, પ્રામાણિકતા કેટલી? હું તારો છું એ વચનને નિભાવતા નિભાવતા ભક્તોના આખા જીવન જતા રહે છે. કેવી કેવી પરીક્ષાઓ થાય, પણ હું ભગવાનનો છું એ વચનને ભક્તોએ નિભાવ્યો છે. અને આ વચન જ્યારે જીવનનો મંત્ર બની જાય ને, ત્યારે જીવન બહુ સહેલું થઈ જાય છે. કારણ કે દુનિયાના બનતા બનતા માણસ થાકી જાય છે. છતાંય જેને પોતાના ખોળે રમાડ્યો હોય ને, એ મોટો થઈને કહી દે કે તમે તમારું કરો, મને મારું કરવા દો. એ આપણા થઈ શકતા નથી. એક ઠાકોરજી એવો છે, છેલ્લી શ્વાસ સુધી તક આપે છે.
ચલ બાળપણમાં ભક્તિ કરે તો કે બાળપણ તો રમવામાં આવે, ચલ યુવાનીમાં એ તો કમાવામાં ગયો, ચલ હવે ભક્તિ અત્યારે ઘરના લોકોને સાચવવા છે, માણસ બહારનું કાઢ્યા કરે, ટાળ્યા કરે. પથારીમાં છેલ્લી શ્વાસ લેતો હોય ને ત્યારે ભગવાન ચલ છેલ્લી ઘડીએ મારું નામ બોલી લે, હું પહેલો આવીને તારી જોડે ઉભો રહી જઈશ. આ જ પ્રભુની પ્રભુતા છે. લૌકિક પ્રસંગમાં બધાને બોલાયા ને છેલ્લી રાતે યાદ આવ્યું, અરે આ તો રહી ગયું કહેવાનું, અને દોડતા એની પાસે જાઓ, ઓ કાલે પ્રસંગ જો આવવાનું છે, હવે છેલ્લી યાદ આવી છે. આખા ગામને કંકોત્રી આપીને અમને કહેવા ના આવે ને આપણે આટલા સંબંધ હજી સુધી કહેવાના, છેલ્લી રાતના કોણ આવે? નહીં આવું, જાઓ. છેલ્લે ગયા સ્વજનો પણ વળી ગયા, પણ છેલ્લે પ્રભુને પોકારશો ને તો એ પહેલો આવીને ઉભો રહેશે. પણ એક વસ્તુ યાદ રાખો, તમે માંગો ત્યારે એ આપે એ જરૂરી નથી, પણ તમને ખરેખર જરૂર હશે ને ત્યારે એ ચોક્કસ આપશે. કારણ કે આપણી જરૂરિયાત અને આપણી માંગમાં ઘણી વાર સમયનો બહુ ફરક હોય છે. આપણે માંગીએ ત્યારે છે કે જ્યારે હજી સામર્થ્યને આપણે ચકાસ્યું નથી હોતું આપણી જાતનું. એટલે ભગવાન કે હજી તારું સામર્થ્ય તને આપેલું છે, મહેનત કર. પણ ભગવાન જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે આપે. દ્રૌપદી પેલું કહેતા કે ભગવાન શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ ગઈ ભગવાનને, અને બધી આઠે પટરાણીઓ ચિથરું ગોતવા નીકળી કે બાંધીએ, અને દ્રૌપદીએ સાડી ચીરી અને ચિથરું લીધું ને બાંધી દીધું પ્રભુની આંગળીમાં. રાત્રિના સમયે રૂક્ષ્મણીજીની બાજુમાં બેઠા બેઠા પ્રભુ એ તાતણાઓ ગણે છે, 1 2 3, અને છેલ્લે ગણ્યું 999. રૂક્ષ્મણીજી હસવા લાગ્યા કે પ્રભુ આ શું ગણો છો? તમને નહીં ખબર પડે. હવે બીજા દિવસે દ્રૌપદીને બોલાવી 999 સાડી ગિફ્ટ આપી હોત તો ઇતિહાસના પાનામાં લખાઈ હોય. પણ જ્યારે દ્યુત ક્રીડામાં પાંડવો દ્રૌપદીને હારી ચૂક્યા છે, મોટા મોટા વડીલોના ચરણોમાં દ્રૌપદી પડે છે, મારી લાજ બચાવો, આ મારા દુશાસન વસ્ત્રોને ખેંચી રહ્યો છે, અને કહેવાતા ઘરના વડીલો મસ્તક નમાવીને બેસી ગયા. અને એ સમયે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવીને 999 ચીર ભરે, ત્યારે ઇતિહાસના પાનાઓમાં લખાતું હોય. એટલે જ્યારે ભક્તનું અસમર્થતા થઈ જાય અને એને પોતાનું સામર્થ્ય બધું જ અજમાવી લે અને છતાંય ન પામી શકે ને, ત્યારે ભગવાન પોતાના સામર્થ્યથી તમને આપતો હોય. એટલે તમે માંગો ત્યારે નહીં, તમને ખરેખર જરૂર હોય ત્યારે ઈશ્વર આપે છે. એટલે જો તમારી ઈચ્છા પૂરી નથી કરી તો માનજો ભગવાનને હજી તમારા સામર્થ્ય ઉપર વિશ્વાસ છે કે હજી તું દોડે એમ છે, હજી તને એવી બુદ્ધિ આપી છે કે રસ્તો કાઢે એમ છે, હજી તને એવી તાકાત આપી છે કે તું કાંઈ ને કાંઈ બળ વાપરે એમ છે. અને જ્યાં સુધી ભગવાનને તમારા સામર્થ્ય પર વિશ્વાસ હશે ત્યાં સુધી ભગવાન તમારી પાછળ ઉભો રહેશે. અને જ્યારે એમ લાગે આને 100% વાપરી દીધું છતાંય હજી નથી થયું, એક ક્ષણે તમારી આગળ આવી તમારા સઘળા કાર્યો પાર પાડી દેશે. એવા પરમાત્મા ક્યાંય દુનિયામાં એમ સાંભળ્યું કે ભગવાનની આંખમાં આંસુ આવ્યા હોય? હા, અમારા ભાગવતમાં એવો પરમાત્મા છે. કારણ કે આજ સુધી એ તો સાંભળ્યું હતું કે ભક્તો ભગવાનને યાદ કરીને રડે. અહીંયા તો ઊંધું છે, ભગવાન ભક્તોને યાદ કરીને રડે છે. એવો ઠાકોરજી અમારો ભાગવતમાં છે. અને એટલે દુનિયાનો દેખાતો પરમાત્મા ભાગવત સાંભળો ને તો એ આપણો લાગવા માંડે, મારો લાલન લાગવા માંડે. આ જ ભાગવતની વિશેષતા છે. શ્રીમદ ભાગવત એ તો સાક્ષાત શ્રીનાથજીનું રૂપ. એ જ ભગવાનને કલકલ કલકલ નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો એ યમુનાજી બની ગયા. એ જ ભગવાનને જ્યારે પર્વત રૂપે સ્થિર થવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. એ જ ભગવાનને પાંખો ફેલાવીને આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ એ ગરુડ બની ગયા. એ જ ભગવાનને તીર્થ બનવાની, ધામ બનવાની ઈચ્છા થઈ તો એ વ્રજધામ બની ગયા. અને એ જ ભગવાનને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તો એ ભાગવત બનીને બિરાજી ગયા. અને એટલા માટે આ ભાગવત સાક્ષાત શ્રીનાથજી છે, શ્રી કૃષ્ણ છે. એનાથી જરાય ઉતરતું જોતા નહીં એમને, નહીં તો ક્યાંક ભગવદ અપરાધ થઈ જશે. ઘણા તત્વો ભગવાનના અવતાર હોય અને ઘણા તત્વો ભગવાનના વિસ્તાર હોય. એના જ વ્યક્તિત્વનો વિસ્તાર. આપણે આ વ્રજમંડળ, ગોપીજનો, ગિરિરાજજી, યમુનાજી આ બધા ભગવાનના અવતાર નથી, પણ ભગવાનના સ્વરૂપનો જ વિસ્તાર છે. એટલે કે જ્યારે તમે એ સ્વરૂપે પણ એમને ભજો છો ને તો મૂળ રૂપે ઠાકોરજીને જ ભજી રહ્યા છો. તમારી ભક્તિ એમના માધ્યમ થકી વધારે પ્યોર બની અને પ્રભુ તરફ જાય છે.
વધારે ભાવાત્મક બની પ્રભુ એનો અંગીકાર કરે છે. એટલે આ બધા તત્વોને ભગવાનથી અલગ ન જાણતા. દાનના પદોમાં કે યે સબ મેરો અંગ, આ બધા તો મારા જ અંગ છે. ઇનસો કહા દુરાઈ, આનાથી કે અલગ થોડી છે. ये सब मेरो अंग प्रभु के ही स्वरूप के ये सब विस्तार हैं. अवतार भले नहीं है, क्योंकि अवतार में कोई 14 कड़ा, कोई 12 कड़ा, कोई 10 कड़ा भगवान थी उतरता હોય છે દરેક અવતાર. પણ વિસ્તાર જે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે એ જ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આ બધા સ્વરૂપો બિરાજતા હોય છે. અને એટલા માટે જેટલી ઠાકોરજીની મહત્તા છે એટલી જ મહત્તા આપણે ત્યાં ભગવદ લીલા પરિકરની પણ છે. પ્રભુનો જે આ લીલા પરિકર છે એને ઠાકોરજીથી અલગ નહીં જાણવો અને ઠાકોરજીથી ઉતરતો નહીં જાણવો. શ્રીમદ ભાગવત એ પ્રભુનું જ ગ્રંથ સ્વરૂપ છે, શાસ્ત્ર સ્વરૂપ છે, પુરાણ સ્વરૂપ છે. આપણે ત્યાં અનેક સંસ્કૃત સાહિત્યના ગ્રંથો, વેદ, વેદાંત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, સ્મૃતિ ગ્રંથો, સૂત્ર ગ્રંથો, એમ પુરાણો આપણે ત્યાં છે. પુરા ભવમ ઇતિ પુરાણમ, પુરા નવમ ઇતિ પુરાણમ. જે સદાય નવું છે એ જ પુરાણ, જે અતિ પ્રાચીન છે એ પુરાણ. 17 પુરાણ છે અને 18મું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. જેમાં 5 લક્ષણ હોય એ પુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. 5 લક્ષણ જેમાં વિરાજતા હોય ને પુરાણ કહેવાય. 17 પુરાણો આપણે ત્યાં છે અને 18મું જે વ્યાસજીએ રચ્યું એ મહાપુરાણ, જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. અત સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી લઈ આશ્રય લીલા સુધી જ્યાં 10વિધ લીલાનું વર્ણન એ મહાપુરાણ. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. શ્રી મહાપ્રભુજી કારિકા લખે છે. શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજીના અર્થો સમજાવ્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્ય, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રથી, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્ય, પદે અને અક્ષર અક્ષરના અર્થો મહાપ્રભુજી સમજાવ્યા. તત્વાર્થ દીપ નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણ છે અને ભાગવત ઉપરની મહાપ્રભુજીની ટીકા સુબોધનીજી. આ બંને ગ્રંથો દ્વારા 7 પ્રકારે અર્થ મહાપ્રભુજી ભાગવતજીના કર્યા અને એનો એકાર્થ કરીને સમજાવ્યો કે આ દરેક અર્થો એકાર્થ છે. મહાપ્રભુજી ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યો. અન્ય આચાર્યોએ 3 જ પ્રમાણ ગ્રંથો માન્યા: વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતા. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો. ધર્મ અને અધર્મનું નક્કી કરવાનું હોય તો કયા ગ્રંથોમાં જોવું કે આ ધર્મ છે કે અધર્મ, ત્યારે 3 પ્રમાણ ગ્રંથો માનવામાં આવતા. પણ મહાપ્રભુજી સૌથી મોટું યોગદાન હિન્દુ ધર્મમાં આપ્યું. શ્રીમદ ભાગવતને પણ 4થું પ્રમાણ તરીકે સ્વીકૃત કરાવ્યું. જે વાત વેદમાં છે એ જ ગીતામાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. એમ કરી શ્રીમદ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવી. મહાપ્રભુજીની આ સૌથી મોટી દેન. એટલે જ મહાપ્રભુજીનું એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી આપે છે: શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. ભાગવતના ગૂઢ અર્થોના પ્રકાશ કરવામાં જે પરાયણ છે એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીનું આ હિન્દુ ધર્મ, સનાતન ધર્મમાં વિશેષ યોગદાન શ્રી ભાગવતને પ્રમાણ રૂપે પ્રસ્થાપિત કરવામાં છે. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા અને મહાત્માની કથામાં પ્રવેશ કર્યો હતો. સુખદેવજીના પ્રાગટ્યની કથા આપણે જોઈ. વંદન કર્યા વ્યાસજીએ સુખદેવજીને. સર્વભૂત હૃદય સુખદેવજી છે. એક સુખદેવજી અને બીજા સનત કુમારો. આ બંને એવા મહાપુરુષો છે જેમના ઉપર કાળ પ્રભાવ નથી કરતો. સતત ભગવત નામ લે છે એટલે કાળનો એના પર પ્રભાવ નથી આવતો. કાળ એના પર જ પ્રભાવ કરી શકે જે ભગવાનથી બહિર્મુખ થાય. બાકી તો કાળ પણ દાસ બનીને ઠાકોરજીની સેવામાં જોડાઈ જાય છે. એટલે જુઓ ને, ઘણીવાર વૈષ્ણવો
મોડા જગાવે, ઘણી વાર વહેલા જગાવે. આપણે એમ થાય અરે ઠાકોરજીને બપોરે મંગળા કરાવીને સેવા થાય, બને તો સમય એક રાખો, એ તો સવારે ન જાગે. અચ્છા, તો તમે સવારે પોઢાડી દો છો ત્યારે રાત થઈ ગઈ હોય છે, ત્યારે તો રાત કરી દો છો. તો જો સવારે જ રાત કરી શકતા હો તો બપોરે સવાર કેમ ન થઈ શકે? અહીંયા કાલ પણ પ્રભુની સેવાને અનુકૂળ થઈ જાય છે. પુષ્ટિ માર્ગી સેવા ક્રમ એટલો સુગમ છે. પ્રભુ તમારી જોડે રહેવા માંગે છે, એમને તમારો સાથ ગમે છે. આપણને એમ થાય કે વ્યવસ્થા કરીને એને જુદા મૂકી આવીએ. પ્રભુને વ્યવસ્થા નથી જોઈતી, તમારો સાથ જોઈએ છે, તમારી હૂંફ જોઈએ છે. અને એટલા માટે બને તો ઠાકોરજીને હંમેશા પોતાની સાથે ને જોડે રાખવા. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં લઈ ગયા કથાને. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદિ ઋષિઓ ભેગા થયા છે નૈમિષારણ્યમાં. સુતજીને બોલાવ્યા. યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે. વિચાર થયો કંઈક લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરીએ. સુતજીને બોલાવ્યા. સુતજીને બોલાવ્યા, બિરાજમાન કર્યા આસન પર, વંદન કર્યા. આપનું જ્ઞાન તો કરોડો સૂર્યો સમાન છે. પ્રશ્નો કર્યા. જ્યાં પૂછવા જેવું લાગે ત્યાં મન ખોલીને પૂછી લેવું. પ્રશ્ન જાગે, શંકા જાગે, ખોટું નથી, પણ એનું સમાધાન ગલત જગ્યાએ લેવું એ બહુ ભયાવહ છે. મનની શંકાઓના સમાધાન ગમે ત્યાં લેવા ન જાઓ. કારણ કોઈ નાદાનને પૂછશો ને તો ઉલટાના સંઘર્ષો વધારી દેશે. કોઈ સમજદાર અને કોઈ ભગવદી પાસે જીવનના પ્રશ્નોના ઉકેલ લઈને જવું, પ્રશ્નો લઈને જવું તો ઉત્તમ ઉકેલ આપે. ગીતાજીમાં વિચાર કરો, જો અર્જુનને મોહ થયો અને ભગવાનને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછવા ગયા હોત કે શું કરવું, યુદ્ધ લડવું કે નહીં, તો કેવી ગીતા મળી હોત? ભગવાનને પૂછ્યું તો સમાધાન મળ્યું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. અર્જુને કહ્યું ને, નષ્ટો મોહ. ભગવાને અહંકાર વધાર્યો નહીં, અહંકારને તોડ્યો, મોહને માર્યો. નાદાન વ્યક્તિ પાસે, અણસમજુ વ્યક્તિ પાસે, અજ્ઞાની વ્યક્તિ પાસે જો જીવનના પ્રશ્નો લઈને જશો ને તો એ તમારી મૂંઝવણો વધારી દેશે, જીવનમાં સંઘર્ષો વધારી દેશે. પણ સમજદાર વ્યક્તિ પાસે જશો ને, હું તો હંમેશા એમ માનું કે આપણા જીવનમાં આવતા પ્રશ્નોના ઉકેલ આપણા મનથી કાઢવા કરતા મહાપ્રભુજીની આજ્ઞાથી કાઢવા. જો આપણે વૈષ્ણવ છીએ, મહાપ્રભુજીના સેવક છીએ, એટલે આપણે તો જીવનમાં કોઈ પણ પ્રશ્ન જાગે ને તો એનો ઉત્તર શોધવો 16 ગ્રંથમાં. મહાપ્રભુજી આનું શું સમાધાન આપે છે, અને જો એ રીતે સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. હું તો મારા વ્યક્તિગત જીવનની વાત કરું તો હું તો મારા જીવનમાં જે કાંઈ પ્રશ્નો આવે એના ઉકેલ મહાપ્રભુજીની આજ્ઞાથી કાઢવાનો પ્રયાસ કરું. આમાં એક વૈષ્ણવે અને ઉકેલ અને પ્રશ્નો દુઃખના જ હોય જરૂરી નથી, સુખના પણ પ્રશ્નો હોય છે. ઘણીવાર દુઃખના ઉકેલો શોધી શકીએ છીએ, સુખના સમય વધારે મૂંઝવાઈ જઈએ છીએ. સુખ અને દુઃખ જીવનમાં કઈ રીતે સ્વીકારવા, આ બંનેનો વિવેક છે. કારણ કે ઘણીવાર દુઃખ સમયે તો વિવેક આવી જાય છે, સુખ સમયે માણસ વધારે અવિવેકી થઈ જાય છે. કારણ કે દુઃખમાં અસમર્થતાનો અનુભવ થાય અને સુખમાં સર્વ સામર્થ્યનો અનુભવ થાય કે મને ક્યાં કોઈની જરૂર છે. જ્યારે તમને એવું લાગે ને કે મને હવે કોઈની જરૂર નથી, એ જ સમયે સમજી લેજો કે હવે ખરેખર ગુરુની જરૂર છે તને, કોઈ મહાપુરુષની જરૂર છે તને. કારણ જ્યારે જીવનમાં એમ લાગે મારે કોઈને પૂછવાની જરૂર નથી, ત્યારે જ પતનની સંભાવનાઓ પેદા થઈ જતી હોય છે. એવા સમયે કોઈ મહાપુરુષનો આશ્રય રાખજો. હું આ સુખ કઈ રીતે ભોગવું એ પણ જઈને પૂછો. આપણે ગુરુ પાસે જઈને તો પૂછીએ છીએ, આ દુઃખ જીવનમાં આવ્યું છે કઈ રીતે પાર થશે એ પૂછીએ છીએ, પણ જીવનમાં સુખ આવ્યું છે આને કઈ રીતે ભોગવું એ રસ્તો મને બતાવો. અને જો એ રસ્તો શીખી ગયા ને, સુખ में सुमिरन सब दुख में सुमिरन सब करे, सुख में करे न कोई और दुख में सुमिरन जो करे तो दुख, सुख में सुमिरन जो करे तो दुख काहे को होय. જો સુખના સમયે ભગવાનને પકડી રાખશો ને તો ભગવાન જીવનમાં દુઃખ આવવા જ નહીં દે. એટલે જીવનમાં જ્યારે સુખ આવે ત્યારે પણ પૂછો કે આ સુખને કઈ રીતે ભોગવું.
એક વૈષ્ણવે સુખનો સામનો કઈ રીતે કરવો જોઈએ? આપણે એટલે જ બોલીએ છીએ શ્લોકમાં, સુખાવસાને ઇદમેવ સારમ. સુખમાં સારરૂપ પ્રભુ છે, એટલે કે સુખનો દાતા ઈશ્વર છે. જો આપણી હોશિયારી એમાં હોય, દુઃખ આવે ને પણ વાય મી, મને જ કેમ દુઃખ આવે છે? સુખના ટાઈમે ક્યારે પૂછું, મને જ કેમ આપો છો? બીજું કોઈ મળતું નથી. ત્યારે તો લાગે ના મારો તો હક છે, મારે તો સુખી જ થવાનું હોય ને. મેં ક્યાં કઈ એવું કર્યું છે કે દુઃખ આવે? પછી માણસ એમ કે અરે આ જન્મમાં નહીં તો ગયા જન્મમાં કંઈક કર્યું છે. આવેલું દુઃખ એનું કારણ તું જ છું, એમ શાસ્ત્ર કહે છે. એટલે સુખ આવે ત્યારે ક્યારેય પ્રશ્ન નથી જાગતો કેમ મને જ, અને દુઃખ આવે ત્યારે બહુ મોટો પ્રશ્ન જાગે છે, મને કેમ? બસ જીવનમાં એ જ છે, સુખાવસાને ઇદમેવ સારમ. કહેવાનો મારો અર્થ, અત્યારે હું વિસ્તાર નથી કરતો. જ્યાં પૂછવા જેવું હોય ત્યાં મન ખોલીને પૂછી લેવું. અહીંયા જયારે સુતજી આવ્યા છે, સૌનક આદિ ઋષિઓ સુતજીને બિરાજમાન કર્યા છે, પ્રશ્નો કર્યા છે. પ્રશ્ન કરતા સૌનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા, ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? અમારા જીવનમાં વિવેક કેમ આવે? બહુ મહત્વનું છે. સ્કૂલો શિક્ષણ આપે છે પણ વિવેક ના આપી શકે. વિવેક તો કેવલ ને કેવલ સત્સંગ આપે. તુલસીદાસજી પણ રામાયણમાં કહે છે ને, વિનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક નથી આવતો. સુખ આવે, ધન આવે, ક્યાં ક્યાં વાપરવું એ આપણને ખબર છે. જો કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું ખાવું જોઈએ એ સમજણ મહત્વની છે. કેટલું સૂઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું સૂવું જોઈએ એ વિવેક મહત્વનું છે, એ સમજણ મહત્વ. કેટલું જાગી શકો છો, આખી રાત જાગવું એ મહત્વનું નથી, કેટલું જાગવું જોઈએ એ વિવેક, એ સમજણ છે કે નહીં એ મહત્વનું છે. એમ કેટલા પૈસા ક્યાં ક્યાં વાપરો છો એ મહત્વનું નથી, ક્યાં ક્યાં વાપરવા જોઈએ એ વિવેક મહત્વનું છે. એટલે જ દુઃખ આવે ત્યારે માણસ પોતે સાવધાન હોય છે, અસમર્થ હોય છે. ભય ત્યારે હોય છે જ્યારે ભગવાન સામર્થ્ય આપે છે, અને ત્યારે વિવેકની વધારે જરૂર પડે છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? મહાપ્રભુજીનો ગ્રંથ છે ને વિવેક ધૈર્યાશય, 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી બતાવ્યા છે. આપણે વિવેકી કોને કહીએ? જે બહુ વ્યવહાર કુશળ હોય ને એને વિવેકી કહીએ. બેસવામાં, ઉઠવામાં, બોલવામાં આપણે કહીએ આ બહુ વિવેકી વ્યક્તિ છે. મહાપ્રભુજીએ વ્યવહારના વિવેક નથી બતાવ્યા, મહાપ્રભુજીએ વિચારના વિવેક બતાવ્યા છે. કે એક વૈષ્ણવનો વિચારમાં વિવેક છે કે નહીં? કારણ કે એક વાત સમજી લેજો, વૈષ્ણવ બનીને વિચારશો નહીં ને તો વૈષ્ણવ બનીને જીવી નહીં શકો. તમારા વિચારમાં વૈષ્ણવતા નહીં હોય ને તો તમારા વ્યવહારમાં એ વૈષ્ણવતા બહુ ટકશે નહીં. એટલે તમારો વિચાર એ સુખના સમયે અને દુઃખના સમયે વૈષ્ણવી વિવેક સાથેનો હોવો જોઈએ. એક વૈષ્ણવી વિવેક તમારા વિચારમાં ખરો, જો એ આવી ગયો તો તમારી વૈષ્ણવતા ગમે તે સંજોગોમાં તમારાથી દૂર નહીં જાય. તમારા વ્યક્તિત્વ સાથે તમારી વૈષ્ણવતા જોડાયેલી રહેશે. વિવેકની વૃદ્ધિ કેમ થાય? ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગત. જીવ આસુરી વૃત્તિ વાળો થઈ ગયો છે. ક્લેશા ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. ક્લેશથી આક્રાંત થયો છે. આ કલિયુગનો પ્રભાવ છે. કલિયુગ છે ને બહુ છેતરામણો છે, ખલધર્મિણી છે, છેતરનારો છે. અને એટલા માટે કલિયુગ તમને વારે ઘડીએ એવું બતાવશે, જો પેલો પાપ કરે, જો લોકો દુરાચાર કરે, જો પેલું આવું ઠગે છે બધાને, તોય કેટલો સુખી છે, અને તું ઈમાનદારીથી રહે, પુણ્ય કરે, ધર્મ કરે, સેવા કરે, તોય તું દુખી છે. આ કલિયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એમ કરી તમારા હાથે પુણ્યો છોડાવી તમને પાપમાં પ્રવૃત્ત કરાવે. સુખ દુઃખ બધાને સરખા જ હોય છે. ચમક બહારથી દેખાતી હોય છે, ઘરમાં એની જોડે મહિનો રોજ ખબર પડે એને કેટલા દુઃખ છે. એટલે ખાલી ચળકાટ જોઈને અંજાઈ જવાની જરૂર નથી. પણ કલિયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે? પાપીઓને સુખી બતાવે અને પુણ્યશાળી લોકોને દુઃખી બતાવે. અને આમ કરી સમાજને પુણ્ય છોડાવે અને પાપમાં પ્રવૃત્ત કરાવે.
અને એટલા માટે કલિયુગની આ ચાલાકીથી સાવધાન રહેજો. કલિયુગ કદાચ તમને છેતરવાની કોશિશ કરે ને તો કહેજો એને, ભલે દુખી પણ ભગવાન અમારી સાથે છે ને, અમારે ભગવાનને છોડીને સુખી થવા ક્યાંય નથી જવું. જો પ્રભુના ચરણ પકડી રાખશો ને તો આ બધા જ સુખો ગોતતા ગોતતા તમારી પાસે આવી જશે. પણ જો કલિયુગના પ્રવાહમાં અંજાયા અને પોતાના હાથમાં આવેલા સત્કર્મોને મૂકી પાપને પકડ્યા ને તો આ કલિયુગ તમને ક્યાંયનો નહીં રહેવા દે. કારણ કે પાછા વળતા શરમ લાગશે અને આગળ વળતા બીક લાગશે કે હવે ક્યાં સુધી જવાનું અને હવે શું મોઢું બતાવીશ. જો ને આપણા બધાનો નહીં, ગુસ્સો કરતા કોઈને શરમ ના આવે, સોરી કહેતા બધાને શરમ આવે. મનમાં થાય ખરા કે માફી માંગી લઈએ, સોરી કહી આવ, બહુ શરમ આવે છે, મારે કહેવી તો છે. અરે ગુસ્સો કરતા તો શરમાયો નહીં, ભૂલ કરતા તો શરમાયો નહીં, એનું લેતા તો શરમાયો નહીં, પાપ કરતા જરાય શરમ નહીં, પુણ્ય કરતા બધાને શરમ લાગે. આ કલિયુગનો પ્રભાવ છે. અને કલિયુગ કોશિશ કરે છે આપણા હાથમાં આવેલા સત્કર્મો, પુણ્યો, સેવા, ભગવત ભજન મુકાઈ જાય. જો ચારે તરફના પ્રયાસ થશે, તમે ભક્તિમાં જોડાશો ને તોય બધા કહેશે, જો ને અત્યારથી નાની ઉંમરમાં અત્યારથી સેવામાં લાગી ગયા, હજી તો આને પરણાવવાનું બાકી છે, હજી આનું બાકી છે. તો એને પરણાવવામાં સેવામાં આમાં તાલમેલ ક્યાં? ઉલટાનું સેવા કરતા હશો ને દીકરાને સારી વહુ મળશે એમ નથી વિચારતા. પણ આપણે વિચાર કેવો આવે, અરે આ કરીશું તો પછી સંસાર. જે ભગવાનને સાચવે છે ને ભગવાન એનો સંસાર સાચવી લે છે. જો જેના ઘરે સેવા બિરાજે છે કોઈને વાંધો આવ્યો? બધા લૌકિક પાર થઈ જ ગયા ને. ઉલટાનું ઠાકોરજી કેવા સદ સંસ્કાર વાળા, સદબુદ્ધિ વાળા બાળકો, પરિવાર આપણને આપે છે કે આપણા આવતી પેઢીમાં પણ ઠાકોરજીની સેવા જળવાયેલી રહે. આવો ભાવ આપે છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને ઠાકોરજી એના પૂર્વજોનો ઉદ્ધાર કરે અને સંતતિનું કલ્યાણ કરે. પ્રભુ કેવલ જેના માથે બિરાજતા હોય એના પર જ કૃપા નથી કરતા. પ્રભુ જેના માથે બિરાજતા હોય ને એના પૂર્વજોનો ઉદ્ધાર કરે અને સંતતિની સુરક્ષા કરે. જો વિચાર કરો, આ પરીક્ષિત મહારાજની કેવી રક્ષા ગર્ભમાં ભગવાને કરી. કેમ? એ તો હજી નવજાત બાળક, એને કયું પુણ્ય કર્યું, એને એવું કયું સત્કર્મ કર્યું? એનો એક જ ગુણ હતો, એ પાંડવોનો વંશજ હતો. નહીં તો પરીક્ષિત મહારાજને ભાગવત ક્યાંથી મળે? કોઈ એવું સત્કર્મ કર્યું હતું? આપણે કહીએ ને પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતની કથા મળે. પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું હતું? પાપ જ કર્યું હતું ને. ઋષિનો અપરાધ કર્યો, મરેલો સર્પ ગળામાં નાખ્યો, અપરાધ કર્યો છે. પુણ્ય ક્યાં કર્યું છે? શ્રાપ લાગ્યો 7મા દિવસે જીવતો તક્ષક આવીને દંશ દેશે. છતાંય ભગવાને ભાગવત રૂપે અવતરિત થઈ અને પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો. કેમ? એનું મુખ્ય કારણ એ છે ભક્તનો વંશજ છે, વૈષ્ણવનું બાળક છે. ભગવાન કહે જે વૈષ્ણવે જીવનભર મને સાચવ્યો છે એની સંતતિની પણ હું સુરક્ષા કરું છું, એની સંતતિનું હું કલ્યાણ કરું છું. પૂર્વજોને તાર્યા છે, સંતતિને બચાવ્યા છે. અને એટલા માટે આ બંને કાર્ય પરમાત્મા કરે છે. અહીંયા કહ્યું કે આ કલિયુગ એવો છે, ખલધર્મિણી છે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. જો તમે પ્રભુથી બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. આ કલિયુગથી બચવાનો એક જ ઉપાય છે, પ્રભુની સન્મુખતા.